જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે આપણે સૌ સાક્ષાત શ્રી કૃષ્ણ વાણી એટલે કે ગીતાજીનું ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છીએ, જેમાં અત્યારે આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ. હું સર્વ યજ્ઞોનો ભોગતા તથા એકમાત્ર સ્વામી છું, પરંતુ જેઓ મારી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી તેમનો નિશ્ચિતપણે પુનર્જન્મ થાય છે. સ્વર્ગીય દેવતાઓના ઉપાસકો દેવતાઓમાં જન્મ પામે છે, પિતૃઓના ઉપાસકો પિતૃઓ પાસે જાય છે, ભૂત પ્રેતના ઉપાસકો દેવી પ્રેત યોનિમાં જન્મે છે અને મારા ભક્તો કેવળ મારી પાસે આવે છે. જો કોઈ મનુષ્ય ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ કે જળ અર્પણ કરે છે તો મારા ભક્ત દ્વારા પ્રેમ તથા શુદ્ધ ચેતના સાથે અર્પિત કરેલ એ સર્વનો હું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરું છું. હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, યજ્ઞમાં જે કંઈ આહુતિ આપે છે, જે કંઈ તું ઉપહાર તરીકે અર્પે છે અને જે કંઈ તપશ્ચર્યા કરે છે તેમને મને અર્પણ કરવા સ્વરૂપે કર. તારા સર્વ કાર્યોને મને સમર્પિત કરીને તું શુભ અને અશુભ ફળોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ. સંન્યાસ યોગ દ્વારા તારા મનને મારામાં અનુરક્ત કરીને તું મોક્ષ પ્રાપ્ત કરીશ અને મારી પાસે આવીશ. હું સર્વ જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું. હું ન તો કોઈ પ્રત્યે દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું, પરંતુ જે ભક્તો મારી પ્રેમપૂર્વક ભક્તિ કરે છે તેઓ મારામાં નિવાસ કરે છે અને હું તેમનામાં નિવાસ કરું છું. અતિ ઘૃણાસ્પદ કર્મ કરનાર અધમ પણ જો અનન્ય ભાવે મારી ભક્તિ કરે છે તો તેને સાધુ માનવો જોઈએ, કારણ કે તે ઉચિત નિશ્ચયમાં સ્થિત હોય છે. તે શીઘ્ર ધર્મપરાયણ બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને એ ઘોષણા કર કે મારા કોઈ પણ ભક્તનો કદાપી વિનાશ થતો નથી. હે પાર્થ, જે લોકો મારું શરણ ગ્રહણ કરે છે તેમનું કુળ, જાતિ, લિંગ કે જ્ઞાતિ જે પણ હોય, ભલે સમાજે તેને બહિષ્કૃત કર્યો હોય છતાં પણ તે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. તો પછી પુણ્યાત્મા સાધુઓ અને રાજર્ષિઓ વિશે શું કહેવું? તેથી આ ક્ષણિક તથા દુઃખમય વિશ્વમાં આવીને મારી ભક્તિ પ્રત્યે પરાયણ થાવ. સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર તેમજ મને પ્રણામ કર. તારા મન તેમજ શરીરને મને સમર્પિત કરીને તું મારી પાસે આવીશ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાય યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા રાજગુહ્ય યોગો નામ 9મો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.